આપ જોઈ રહ્યા છો કે હમણાં જે ભારત પાકિસ્તાન એ યુદ્ધ જેવી સ્થિતિ હતી, જેમાં ભારત સરકારે ઓપરેશન સિંદૂરના નામથી જે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી, જેમાં ઘણા બધા આતંકવાદીનો સફાયો થયો. તો જેના જવાબરૂપે જે પાકિસ્તાન આપણી પર આક્રમણ કર્યું હતું. 1971ના યુદ્ધ પછી પહેલી વાર એવી સ્થિતિ થઈ કે બ્લેકઆઉટ જેવો શબ્દ અમલમાં આવ્યો. તો આ બ્લેકઆઉટ વિશે શું છે, આપણી આજની પેઢી કોઈ જાણતી નહોતી. તો આ બ્લેકઆઉટ વિશે જાગૃતિ માટે અને જાણ કરવા માટે થઈને ફલા ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સાયરન ફિટ કરવામાં આવ્યા છે. આ સાયરનથી માણસોને ખબર પડે કે આપણા ઉપર કોઈ આપત્તિ આવી છે જેને જાણ કરી શકાય. અને યુદ્ધ દરમિયાન માનો કે કોઈ મોબાઈલનું કવરેજ ના હોય તો ગ્રામ પંચાયત દ્વારા વોકી ટોકીનો સેટ વસાવવામાં આવ્યો છે. આ વોકી ટોકીથી આપણે અલગ અલગ સ્વયંસેવકોને આપવામાં આવેલી છે, આ જેથી આપણે એના કોન્ટેક્ટમાં રહી શકીએ. અને આવી ગ્રામ પંચાયતમાં 6 થી 7 સ્વયંસેવકો છે જે 24 કલાક ખડે પગે રહે છે. સાયરન અને લાઉડસ્પીકરથી પહેલાં અગાઉ જ્યારે આવું ઉપરથી નિર્દેશ મળે છે સરકાર તરફથી, ત્યારે અગાઉ અમે માઇકમાં જાહેરાત કરી દઈએ છીએ. માઇકમાં જાહેરાત કર્યા બાદ સાયરન વગાડીએ છીએ. અને જો અચાનક લાઇટ હોઈ જાય તો સાયરન અને લાઉડસ્પીકર વગાડવા માટે ગ્રામ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અંદાજિત 1 લાખના ખર્ચે ઇન્વર્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ફલા ગ્રામ પંચાયતમાં અગાઉ લાઉડસ્પીકર 2018થી કાર્યરત હતા અને બ્રોડકાસ્ટિંગ વોટ્સએપ ગ્રુપ અને ગામના જનરલ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલા છે. આવી કાંઈ હોય તો જે માહિતી હોય તો એ વોટ્સએપમાં અગાઉ આપવામાં આવે છે. ગામમાં 6,500 જેવી વસ્તી છે અને ફલા ગ્રામ પંચાયતના બ્રોડકાસ્ટિંગ ગ્રુપમાં ગામના પુરુષો અને મહિલાનો દરેકના નંબર એડ કરવામાં આવેલા છે, જેથી ફલા ગ્રામ પંચાયત જે પણ આ કાંઈ માહિતી આપે છે એ દરેક મહિલા, પુરુષ, નાના બાળકોના બધા મોબાઈલમાં માહિતી પહોંચી જાય છે. માણસો અગાઉથી સતર્ક થઈ જાય છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું તેના અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર તથા સરકાર તરફથી મળેલ સૂચના મુજબ ગામમાં લોકોને માહિતગાર કરવા માટે ઇમરજન્સી સાયરનની સુવિધા કરવામાં આવી તથા લોકોને જે હાલમાં જે સ્પીકર હતા એને અપગ્રેડ કરવા માટે વધારાના સ્પીકર પણ લગાડવામાં આવ્યા તથા અલગ અલગ વિસ્તારમાં લોકોને માહિતી પહોંચાડવા માટે 6 સ્વયંસેવકોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા. અને ફલા ગ્રામ પંચાયત જે ગુજરાતની પ્રથમ એવી ગ્રામ પંચાયત છે કે જેમાં વોકી ટોકીની સુવિધા છે.